ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે થયેલી તાજેતરની ઘટનાઓના વિરોધમાં બજરંગ દળ દ્વારા પ્રદર્શન યોજાયું છે। નડિયાદના રામજી મંદિર બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। આ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ બેનરો અને પોસ્ટરો સાથે શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તથા આંતરરાષ્ટ્રીય સ્તરે હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠાવવા પામી હતી। બજરંગ દળના પ્રતિનિધિઓએ જણાવવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અલ્પસંખ્યક હોવાના કારણે તેમની સલામતી અને માનવ અધિકારોનું રક્ષણ થવું જરૂરી છે। તાજેતરમાં બનેલી એક ઘટનાઓ ઉલ્લેખ કરતા તેમણે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ તંત્ર પણ સ્થળ પર તૈનાત હતું। જે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। જે પ્રદર્શનકારોએ સરકાર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનોને અપીલ કરી હતી કે બાંગ્લાદેશમાં તમામ સમુદાયની સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવામાં આવે છે। નડિયાદમાં બાંગ્લાદેશ મુદ્દે બજરંગ દળ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે રામજી મંદિર બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું જે હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે માંગ ઉઠવા પામી હતી। જે બાંગ્લાદેશ ઘટનાઓને લઈને નડિયાદમાં વિરોધ કાર્યક્રમ યોજાયો હતો જે આ બજરંગ દળે આંતરરાષ્ટ્રીય ધ્યાન દોર્યું હતું। રામજી મંદિર બહાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જે બાંગ્લાદેશ ઘટનાઓને લઈને નડિયાદમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું જે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારી સંગઠનોને અપીલ કરવામાં આવી છે અને આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો છે। જે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તે માટે સ્થાનિક પોલીસ તંત્ર પણ સ્થળ પર તૈનાત રહ્યું હતું। જે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો। જે પ્રદર્શનકારોએ સરકાર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનોને અપીલ કરવામાં આવી હતી કે બાંગ્લાદેશમાં તમામ સમુદાયોની સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવામાં આવે। જે નડિયાદમાં બાંગ્લાદેશ મુદ્દે બજરંગ દળ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું છે। જે રામજી મંદિર બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે માંગ ઉઠવા પામી છે। જે બાંગ્લાદેશ ઘટનાઓને લઈને નડિયાદમાં વિરોધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બજરંગ દળે આંતરરાષ્ટ્રીય ધ્યાન દોર્યું હતું અને જે માંગણી કરવામાં આવી રહી હતી જે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક માંગણી કરવામાં આવી રહી છે। જે શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તથા આંતરરાષ્ટ્રીય સ્તરે હસ્તક્ષેપ કરવાની પણ માંગ ઉઠવા પામી હતી। જે બજરંગ દળના પ્રતિનિધિઓએ જણાવવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અલ્પસંખ્યક હોવાના કારણે તેમની સલામતી અને માનવ અધિકારોનું રક્ષણ થવું જરૂરી છે। જે તાજેતરમાં બનેલી એક ઘટનાઓ ઉલ્લેખ કરતા તેમણે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી હતી। જે આ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ તંત્ર પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું હતું। જે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો। જે પ્રદર્શનકારોએ સરકાર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠને અપીલ કરી હતી કે બાંગ્લાદેશમાં તમામ સમુદાયની સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવામાં આવે છે। નડિયાદમાં બાંગ્લાદેશ મુદ્દે બજરંગ દળ દ્વારા પ્રદર્શન યોજાયું હતું જે રામજી મંદિર બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। જે આ બાંગ્લાદેશ ઘટનાઓને લઈને નડિયાદમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે બજરંગ દળે આંતરરાષ્ટ્રીય ધ્યાન દોર્યું હતું। જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। જે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનોને અપીલ કરવામાં આવી હતી। જે બાંગ્લાદેશમાં તમામ સમુદાયની સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતાના લઈને સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું હતું। જે નડિયાદમાં બાંગ્લાદેશ મુદ્દે બજરંગ દળ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। જે રામજી મંદિર બહાર આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે માંગ ઉઠવા પામી હતી। જે બાંગ્લાદેશ ઘટનાઓને લઈને નડિયાદમાં વિરોધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા હતા જેમાં બજરંગ દળ દ્વારા આંતરરાષ્ટ્રીય ધ્યાન દોરવામાં આવ્યું હતું અને માંગણીઓ કરવામાં આવી રહી હતી અને હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે માંગ કરવામાં આવી હતી। જે વ્યવસ્થા જળવાઈ રહે છે તે માટે સ્થાનિક પોલીસ તંત્ર પણ ઘટના સ્થળ પર તૈનાત હતું। જે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી રહ્યો હતો જેમાં પ્રદર્શનકારકોએ સરકાર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનોને અપીલ કરવામાં આવી હતી અને બાંગ્લાદેશમાં તમામ સમુદાયની સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવામાં આવી છે। જે
નડિયાદમાં બાંગ્લાદેશ મુદ્દે બજરંગ દળ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં રામજી મંદિર બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગ ઉઠવા પામી હતી, જે બાંગ્લાદેશ ઘટનાઓને લઈને નડિયાદમાં વિરોધ કાર્યક્રમ યોજાયો છે, જે બજરંગ દળ દ્વારા આંતરરાષ્ટ્રીય ધ્યાન દોરવામાં આવ્યું હતું, જે અને માંગણી કરવામાં આવી હતી, જે બાંગ્લાદેશ ઘટનાને લઈને નડિયાદમાં વિરોધ કાર્યક્રમ યોજાયો છે, જે સ્વતંત્રતાને લઈને સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે, જે પ્રદર્શનકારકોએ સરકાર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનોને ખાસ અપીલ કરવામાં આવી છે, જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશને લઈને બનાવને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે બાંગ્લાદેશમાં બનાવ થયેલો હતો તેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે બજરંગ દળ દ્વારા આંતરરાષ્ટ્રીય ધ્યાન દોરવાની માંગણી કરવામાં આવી છે, જે માનવ અધિકારી સંગઠનોને અપીલ કરવામાં આવી હતી કે બાંગ્લાદેશમાં તમામ સમુદાયની સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતાને લઈને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જે ખડા નડિયાદમાં બાંગ્લાદેશ મુદ્દે બજરંગ દળ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે રામજી મંદિર બહાર બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે માંગ ઉઠવા પામી છે, જે બાંગ્લાદેશ ઘટનાઓને લઈને નડિયાદમાં વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં અનેક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જે હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે બજરંગ દળ દ્વારા માંગ ઉઠવા પામી રહી છે, જે નડિયાદમાં પણ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો, જે બજરંગ દળ દ્વારા આંતરરાષ્ટ્રીય ધ્યાન દોરવામાં આવ્યું હતું. કુમાર પટેલ, જિલ્લા બજરંગ દળ સંયોજક. બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુઓ ઉપર જે 22% આપણી વસ્તી હતી તે 7% થઈ ગઈ અને અમાનુષી અત્યાચાર અવિરત ચાલુ રહ્યા છે, તે અનુસંધાને હમણાં એક આપણા હિન્દુ ભાઈ દીપુચંદ્ર દાસ કે જેમણે એક નિવેદન આપેલું કે દરેક ધર્મ અલગ છે પણ ભગવાન એક છે, તેના અનુસંધાને એ જેહાદી માનસિકતા વાળાઓએ આપણા ભાઈને જીવતો મારી નાખ્યો. એટલું જ નહીં, તેને જીવતો સળગાવી પણ દીધો. અને એ કૂતરાઓ એવું વિચારતા હોય કે અમે ભેગા થઈને ખોફ પેદા કરીશું તો અમે એ શેર છે કે અમારી જો દહેશત આખી તમારી આવનારી પેઢીઓ યાદ કરશે.